આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જીએસટી ઉપર આ વર્ષે સેસ તરીકે મળેલી રકમમાંથી કેન્દ્ર સરકારે રાજ્યોમાં લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારો દરમિયાન કોવિડના ફેલાવાને રોકવા માટેના પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ જાહેર કર્યા. અને 42 સીએનજી સ્ટેશન અને ટોરેન્ટ ગેસના 3 સિટી ગેટ સ્ટેશનોનું ઉદ્ઘાટન. સમાચાર વિગતવાર. જીએસટી ઉપર આ વર્ષે સેસ તરીકે એકત્રિત કરવામાં આવેલી રકમમાંથી કેન્દ્ર સરકારે રાજ્યોમાં લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. ગઈકાલે જીએસટી કાઉન્સિલની બેઠક અંગે નાણામંત્રી નિર્મળા સીતારમણે મીડિયાને માહિતી આપી હતી કે આગામી સપ્તાહ સુધીમાં રાજ્ય સરકારોને આઈજીએસટી તફાવત પેટે 25,000 કરોડ રૂપિયાનું વિતરણ કરશે. સુશ્રી સીતારમણે માહિતી આપી કે જીએસટી કાઉન્સિલ દ્વારા રાજ્યોના બાકી રહેલા જીએસટી વળતરની ચૂકવણીની રીત અંગે 12મી ઓક્ટોબરની બેઠકમાં નિર્ણય કરાશે. મહેસૂલ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે આવતા વર્ષે 1 જાન્યુઆરીથી કરદાતાઓએ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી ઓછું હોય તેમણે જીએસટીઆર 1 અને જીએસટીઆર 3B રિટર્ન માસિકના બદલે ત્રિમાસિક ધોરણે ફાઇલ કરવાનું રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારો દરમિયાન કોવિડના ફેલાવાને રોકવા માટેના નિવારક પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. ઉત્સવો માટેના સમયગાળામાં ધાર્મિક ઉપાસના મેળાઓ, રેલીઓ, પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યો માટે સ્પષ્ટ સ્થાનો પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડાઓ ભરાતા હોય છે. ત્યારે મંત્રાલયે કહ્યું કે ચેપના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ છે કે જરૂરી નિવારક પગલાં લેવામાં આવે. 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, કેટલાક રોગ ધરાવતા વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે. થર્મલ સ્ક્રીનિંગ, શારીરિક અંતર અને સેનિટાઇઝેશનનું પાલન સરળ બનાવશે. રેલીઓ અને સરઘસોમાં લોકોની નિર્ધારિત મર્યાદાથી વધુ સંખ્યા ન હોવી જોઈએ અને યોગ્ય શારીરિક અંતર અને માસ્ક પહેરવાનું સુનિશ્ચિત કરવું આવશ્યક છે. ઉત્સવો માટે ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ મંજૂરી આપવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા લોકોને તેમના ઘરની અંદર જ બધા તહેવારો ઉજવવા અને બહાર ન નીકળવા માટે જણાવાયું છે. ક્લોઝ સર્કિટ કેમેરા દ્વારા શારીરિક અંતરના ધોરણોનું પાલન અને દરેક સ્થળ પર માસ્ક પહેરવા પર નિરીક્ષણ કરવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી જાહેર સ્થળોમાં વ્યક્તિએ ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર જાળવવું આવશ્યક છે અને ધાર્મિક સ્થળોએ પ્રતિમાઓ, મૂર્તિઓ અને પવિત્ર પુસ્તકોને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આયુષ પ્રમાણભૂત સારવાર પ્રોટોકોલ જાહેર કર્યો છે. પ્રોટોકોલમાં કોવિડ રોગચાળા માટે સારવાર માટે, રક્ષણ માટે મદદ કરવા માટે નિવારક આરોગ્ય પગલાં માટેની વિગતો સામેલ છે. આયુષ મંત્રાલય દ્વારા આઈસીએમઆર અને સીએસઆઈઆર સાથે મળીને પ્રોટોકોલને તૈયાર કરવામાં આવ્યો છે. તબીબી અનુભવે સાબિત થયું છે કે અશ્વગંધા, લવિંગ અને ગળો જેવા કેટલાક આયુર્વેદ દવાઓ એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીવાયરલ અને ઇમ્યુનિટી મોડ્યુલેટરિંગ તરીકે સચોટ સાબિત થયા છે અને કોવિડ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. કોવિડ પરીક્ષણની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં લગભગ 8 કરોડ 11 લાખ પરીક્ષણો સાથે ભારત દૈનિક કોવિડ પરીક્ષણના આંકડાની દ્રષ્ટિએ અન્ય દેશોમાં અગ્રેસર છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 લાખ જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. કેન્દ્ર સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદે પરીક્ષણના માળખાને ઝડપી બનાવ્યા છે અને દરરોજ 15 લાખ ટેસ્ટ કરવામાં આવે છે. દેશમાં આજે સેમ્પલોના પરીક્ષણ માટે 1,883 પ્રયોગશાળાઓ છે. દર 10 લાખની વસ્તી દીઠ આશરે 50,000 જેટલા પરીક્ષણ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત કેન્દ્રોએ 10 લાખની વસ્તી દીઠ વધારે પરીક્ષણો નોંધાવ્યા છે. પોઝિટિવિટીનો દર નીચો રહે છે અને 8.2%ની આસપાસ છે. બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મણિપુર, ઝારખંડ અને તેલંગાણા એવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 5% કરતાં પણ ઓછો નોંધાયો છે. દેશમાં છેલ્લા 2 અઠવાડિયાથી કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હાલ 10 લાખની નીચે છે. નોંધાયેલા કુલ કેસોમાંથી ફક્ત 13.75% જ હાલમાં હોસ્પિટલમાં દાખલ થયાના અહેવાલ છે. દેશમાં સાજા થયેલા દર્દીઓનો દર 84.70% છે. અત્યાર સુધીમાં 56,62,000થી વધુ લોકો સાજા થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન તંદુરસ્ત હોવાનું જણાતા લગભગ 76,000 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સક્રિય કેસો વચ્ચેનું અંતર ક્રમશઃ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે. દેશમાં મૃત્યુદર 1.55% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા 61,267 છે અને એમ કુલ કેસની સંખ્યા 66,85,083 થયા છે. દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 9,19,023 છે. છેલ્લા 24 કલાકમાં 884 લોકોના મોત નોંધાયા છે અને કુલ આંક 1,03,569 પર પહોંચી ગયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. હવે આપ કોરોનાથી બચવા માટે મહત્વનો સંદેશ સાંભળશો. માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો તો જ કોરોના હારશે અને તમે જીતશો. સમાચારમાં આગળ વધીએ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ જાહેર કર્યા. આ એવોર્ડ્સ વિવિધ 12 ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમાં કૃષિ, શિક્ષણ, એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી, ઉર્જા, નાણાં, ખોરાક, આરોગ્ય, ઉદ્યોગ અને શહેરી સેવાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું કે આ એવોર્ડ સ્ટાર્ટઅપ દ્વારા નવીન વિચારોને અપનાવવામાં રોકાયેલા યુવા ઉદ્યમીઓમાં ઉત્તેજના અને ઉત્સાહ પેદા કરશે. તેમણે વધુમાં કહ્યું કે આ એવોર્ડ નવા વિચારો, નવીનતાઓ, કામ કરવાની નવી રીત અને એવી બધી બાબતોને માન્યતા આપશે. છેલ્લા 5 વર્ષમાં સ્ટાર્ટઅપને નાણાકીય ટેકા માટે $50 અબજ વધુની સહાય સાથે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો સમાવેશ કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 42 સીએનજી સ્ટેશન અને ટોરેન્ટ ગેસના 3 સિટી ગેટ સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું છે. ટોરેન્ટ ગેસને 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 32 જિલ્લાઓમાં ગેસ વિતરણનું નેટવર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ સીએનજી સ્ટેશનો વિવિધ રાજ્યોમાં સ્થિત છે, જેમાં ઉત્તર પ્રદેશના 14, મહારાષ્ટ્રના 8, ગુજરાતમાં 6, પંજાબમાં 4 અને તેલંગાણા અને રાજસ્થાનમાં 5નો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારે ગ્રાહકો તેમની ક્ષમતા અને ઇંધણની પસંદગી મુજબ કોઈપણ પ્રકારનું બળતણ ખરીદવા માટે સમર્થ હોવા જોઈએ. તે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલએનજી અથવા ઇલેક્ટ્રિક ચાર્જિંગ મેળવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ગ્રાહકો તેમની સુવિધા મુજબ તેમના ઘરે બેઠા બળતણ મેળવી શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ભારત સૌર ઉર્જા ક્ષેત્રે રોલ મોડેલ બની ચૂક્યું છે. ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં પાઇપલાઇન્સ, ટર્મિનલ અને ગેસ ક્ષેત્રનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે, જે માત્ર સ્વચ્છ અને કાર્યક્ષમ બળતણ ઉપરાંત આયાત કરેલા ખનીજ તેલ પરનો આધાર ઘટાડવામાં પણ મદદ કરશે. જાપાનમાં મળેલી ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ચતુષ્કોણીય સુરક્ષા સંવાદ કવાડની સાથોસાથ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો સાથે બેઠક યોજી હતી. ડોક્ટર જયશંકર જાપાનના ટોક્યોની 2 દિવસીય મુલાકાતે છે. કવાડ સંગઠનના વિદેશમંત્રીઓની સંયુક્ત બેઠકનો આજથી પ્રારંભ થયો હતો. ડોક્ટર જયશંકરે એક ટ્વીટ સંદેશામાં કહ્યું કે ઘણા ક્ષેત્રોમાં ભારત અમેરિકાની ભાગીદારીની પ્રગતિથી તેઓ ખુશ છે. તેમણે કહ્યું કે બંને દેશો હિન્દ પ્રશાંત વિસ્તારમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરશે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ રોગચાળા બાદ ઉદ્ભવતા વિવિધ પડકારોનો સંકલનપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરે તેવી પણ સંભાવના છે. તેઓ પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે અને હિન્દ પ્રશાંત વિસ્તારમાં શાંતિ જાળવવાના મહત્વને સમૂહરૂપે સમર્થન આપશે. ડોક્ટર જયશંકર દ્વિપક્ષીય પરામર્શ માટે તેમના જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીઓ સાથે પણ બેઠક કરશે. મંત્રીઓ દ્વારા પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની પણ અપેક્ષા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જીએસટી પર આ વર્ષે સેસ તરીકે મળેલી રકમમાંથી કેન્દ્ર સરકારે રાજ્યોમાં લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તહેવારો દરમિયાન કોવિડના ફેલાવાને રોકવા માટેના પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી અને 42 સીએનજી સ્ટેશન અને ટોરેન્ટ ગેસના 3 સિટી ગેટ સ્ટેશનોનું ઉદ્ઘાટન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.